જય સદગુરુ મહારાજ. ફેસબુક ઉપર અને યુટ્યુબ ઉપર એક સાધકે પ્રશ્ન કર્યો છે કે સુરતા છે એ 10મો દ્વાર વેદન કરે અને પિંડ અને બ્રહ્માંડ ભેદન કરી શકે ખરું? તો સાધકનો પ્રશ્ન બરોબર છે અને બહુ સરસ છે. ઘણા સાધકનો આવો પ્રશ્ન હોય છે. સુરતા જ્યારે નાભીએથી જ્યારે ચાલે, નાભીએથી જ્યારે સુરતા જાગી જાય ત્યારે 7 ચક્ર, 7 શૂન્ય, 7 ભૂમિકા આ બધું ભેદન કરે. પણ મંકનાળ પણ ભેદન કરે. અને જ્યારે સહસ્ત્રસાર ચક્ર ઉપર સુરતા જ્યારે ઊભી રહી જાય, સહસ્ત્રસાર જ્યારે ઊભી રહી જાય છે, ત્યાં ઠેરાઈ જાય છે, ત્યારે જેને આપણે 10મો દ્વાર કહીએ. એ 10મો દ્વાર જે છે, 10મો દ્વાર વેદન થાય એટલે તકરીબન આપણે 10મા દ્વારની અંદર જ્યારે એન્ટર થાય, એક એન્ટર થવાનું બારણું છે, એન્ટર થવાનું બારણું, અને એક બહાર નીકળવાનું બારણું. બહાર નીકળવું એટલે ભેદન થવું, એન્ટર થવું એટલે પ્રવેશ કરવો, બહાર નીકળવું એટલે એને 10મા દ્વારને ભેદન કરવું. હજી 10મા દ્વારમાં એન્ટર થયા છે, અંદર પ્રવેશ કર્યા છે. જેવી રીતે કે આપણે ક્યાંય મકાનમાં અંદર પ્રવેશ કરીએ એમ ગેટ હોય, દ્વાર હોય, પણ બહાર નીકળવા માટે પાછો બીજો દ્વાર હોય. એમ 10મા દ્વારમાં સુરતા એન્ટર થઈ છે ત્યાં ચૈતન્ય એની ભૂમિકા ભજવે છે અને 7 શૂન્યને ભેદન કરી જવું પડે છે. અહીંયા સાહેબ કબીરે બહુ સરસ વાત કરી કે 7 શૂન્યની આગળ ચૈતન્ય ભૂમિ પ્રકાશા સદા રહે આનંદમાં ત્યાં કમળ ખીલે તારે માતા. 7 શૂન્યની આગળ ચૈતન્ય ભૂમિ પ્રકાશા. હવે એ જે સુરતા જે છે એ 10મા દ્વાર ઉપર એન્ટર થાય, પ્રવેશ થાય અને 10મા દ્વાર ઉપર તકરીબન જ્યારે 10મો દ્વાર જ્યારે ભેદન થવાનો થાય ત્યારે જથારથ વચન, જેને ગંગા સતીબાઈએ કીધું જથારથ વચનની સાનું જેને જાણી પાનબાઈ, એની કરવું ન પડે કાંઈ. અહીંયા 10મો દ્વાર વેદન થાય અને અહીંયા આકાશ તત્વ વેદન થાય. તકરીબન બંને એક જ ઘટના, એક જ સાથે થાય. પહેલા આત્મ સાક્ષાત્કારની ઘટના થાય 10મા દ્વાર, અને અહીંયા આકાશ તત્વ ભેદન થાય. જે આ આકાશ તત્વ બ્રાહ્ય છે, કારણ કે 5 તત્વ આકાશ તત્વ ભેદન થયા સિવાય 10મો દ્વાર ભેદન ન થાય. 10મો દ્વાર ભેદન થાય અને આકાશ તત્વ ભેદન થાય. 10મો દ્વાર ભેદન સુરતા નથી કરતી, આકાશ તત્વ ભેદન સુરતા નથી કરતી, પણ એ ભેદન થાય છે જથારથ વચનના માધ્યમ ઉપરથી. જથારથ વચન જે છે એ આકાશ તત્વને ભેદન કરી અને સીધું તમારા 10મા દ્વાર ઉપર એન્ટર થાય. એટલે તરત સુરતા એમાં એક્ટિવ થઈ જાય, તરત સુરતા એમાં લીન થઈ જાય. ત્યાં સુરતા લીન થઈ જાય છે જથારથ વચનમાં. અને એ જથારથ વચન તમારા મસ્તકથી લઈ અને નખ સુધી, પગના અંગૂઠા સુધી એ આખા રોમે રોમમાં પરસરી જાય. એટલે પછી એને કશું કરવાનું રહેતું નથી. પછીની તમામ સાધના, ધ્યાન, યોગ, સાધના, સમાધિ બધું પૂર્ણ થઈ જાય. એટલે ગંગા સતીબાઈએ કીધું જથારથ વચનની સાન જેને જાણી પાનબાઈ, એને કરવું ન પડે કાંઈ. એટલે સુરતા છે એ 10મો દ્વાર ભેદન નથી કરતી, પણ જે એ 10મા દ્વારમાં એન્ટર થાય અને આત્મ સાક્ષાત્કાર થાય એટલે એને બધું પૂરું. પછી આત્મ છે એ પરમાત્મામાં લીન થાય છે. આત્મા છે એ પરમાત્મા સ્વરૂપમાં છે એ ભળે છે. આત્મા છે એ પરમાત્મા સ્વરૂપમાં જાય છે. ત્યાં સુધી સુરતાનું કામ પૂરું. એટલે અહીંયા કવિ સાહેબે બહુ કર્યું, સખી પિંડ તો મેલી બ્રહ્માંડ નિક્ષે ફોડી રે, ત્યાં આ પદ કેરી વાત ત્યાં છોડી દે. પિંડ અને બ્રહ્માંડ છે એ ફૂટે પછી કે ત્યાં આ પદની વાત છે, મહાપદની વાત. અહીંયા સબુર્જન મહાત્માએ પણ કીધું કે સખી મારી સુરતા હાલી બ્રહ્માંડ આર પાર નીકળી ગઈ, પછી મારા દેહ તણું તો ભાન સઘળી હું તો વિસરી ગઈ. સખી મારી સુરતા હાલી બ્રહ્માંડ. જ્યારે સુરતા જ્યારે બ્રહ્માંડ જ્યારે જાય, જ્યારે 10મા દ્વારમાં જ્યારે જાય, ત્યારે પછી આ બંને પિંડ અને બ્રહ્માંડની પર જાય છે. પણ પિંડ અને બ્રહ્માંડથી પર જાય છે, પણ એ જથારથ વચનનો જે પ્રકાશ જે છે, યથાર્થ વચનનો જે પ્રકાશ છે એ એને ખેંચી અને લઈ જાય છે.
એટલે કેમ સાહેબ કે આ તો પિંડ બ્રહ્માંડથી પારા એક સર્જન હારા ન્યારા એને જાણે કોઈ નારા આ તો પિંડ બ્રહ્માંડથી પારા। હવે એ જે એમાં જ્યારે સુરતા જાય છે પછી અહીંયા હેમાનંદ સ્વામીએ છેલ્લા સ્ટેજની વાત કરી। હેમાનંદ સ્વામી કે છેલ્લે કે પ્રીત કરે છે હેમાનંદ, પ્રીત કરીને હેમાનંદ પૂછે નર જુઓ નામનો વેદ આવી જ્યારે સુરતા તમારી જ્યારે થાકે ત્યારે તમે ક્યુ પદને ગ્રહ પ્રીત કરી હેમાનંદ પૂછે છે નર જુઓ નામનો વેદ આવી જ્યારે સુરતા તમારી થાકે ત્યારે તમે ક્યુ પદને ગ્રહો। જ્યાં સુરતા થાકો એટલે સુરતાનું લીન થઈ જાવ, સુરતા ત્યાં વળી જાય ત્યારે તમે ક્યુ પદને ગ્રહો। એ પદને કબીર સાહેબે મહાપદ કીધું। સકે મહાપદ કેરી વાત કોઈ એક જાણે। ગંગા સતીબાએ એને શું કીધું કે પદ પામ્યા નિર્વાણ। ગંગા સતીબાએ એ અવસ્થાને સુરતા લીન થઈ જાય ત્યારે પદ પામ્યા નિર્વાણ। પણ ત્યારે જથારથ વચનની અનુભૂતિ થાય છે એટલે જથારથ વચન જે જાણી જાય છે ત્યારે એમાં એને કરવાનું કશું કાંઈ રહેતું નથી। પણ એ અવસ્થા સુધી તમારે સુરતા 10મા દ્વાર સુધી જવું જોઈએ અને પિંડ અને બ્રહ્માંડને ભેદન કરવું પડે અને ત્યારે એ પિંડ અને બ્રહ્માંડ ભેદન થાય છે ત્યારે તમે એ અવસ્થાએ જઈ શકો। આવી વાત સમજ ને? બોલ સદગુરુ મહારાજની જય।